વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર ચંપારણ્ય ધામના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના સર્વ અધ્યક્ષ સ્થાને તથા તેમના વર્ધક કર કમલો દ્વારા વિરાટ સોમયજ્ઞ અને 21 કુંડી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન આગામી 18 થી 23 જાન્યુઆરીના દરમિયાન ગોપીન ગામ અબ્રામા રોડ ખાતે રાખવામાં આવેલ છે। આ અવસરે વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભકુળ પરિવારની પરંપરા અનુસાર વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના 60મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ષષ્ઠી પૂર્તિ અભિવાદન સમારોહનું આયોજન પણ 23 જાન્યુઆરીના રોજ રાત્રે 9 થી 12 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમના મનોરથી બનવાનું સદભાગ્ય કોલડિયા પરિવાર, પાંચાણી પરિવાર અને સવાણી પરિવારને પ્રાપ્ત થયું છે। ત્યારે આ વિરાટ સોમયજ્ઞમાં પધારવા માટે સુરતની વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મના સૌ રક્ષકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની શરૂઆત આગામી 17 જાન્યુઆરીના રોજ અતિ ભવ્ય શોભાયાત્રાથી થશે। 17 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે હરિઓમ બંગલો યમુના ચોક મોટા વરાછાથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને સુદામા ચોક, રામ ચોક, નંદ ચોક થઈને ગોપીન ગામ યજ્ઞ સ્થળે સંપન્ન થશે। શોભાયાત્રામાં યજ્ઞ કરતા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પા ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી તથા યજ્ઞના સંરક્ષક અને પ્રાગટ્યપીઠ યુવરાજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પા ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી તથા વૈષ્ણવાચાર્ય પુરુષોત્તમ શ્રી અનુગ્રહ કુમારજી મહોદય શ્રી સહિત અનેક સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો તથા ખૂબ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો અને સનાતન ધર્મી પ્રેમીઓ જનતા જોડાશે। ખૂબ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો અને સનાતની ધર્મ પ્રેમી જનતા જોડાશે। ઢોલ નગારા, કીર્તનકારો, બગી સહિત બેન્ડ વાજા સમગ્ર કાર્યક્રમને શોભા વધારશે। આ વિરાટ સોમયજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પુષ્ટિ માર્ગીય રાસ, શ્રીનાથજી ઝાંખી, લોટી, ઉત્સવ માણા પેરામણીનું આયોજન છે। આ ઉપરાંત સામાજિક કાર્ય કરવાના હેતુથી રક્તદાન કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, નાડી વેદ દ્વારા તપાસ, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, ગૌકૃષિ, ગ્રામ સંવર્ધન જેવા કાર્યક્રમો પણ રાખેલ છે। સુરતનું આ વરાછા રોડ જે ગોકુળિયું ગામ કહેવાય છે, ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યું છે। પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અસીમ અનુગ્રહથી અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી અહીંયા અત્યગ્નિષ્ટ હોમ વિરાટ મહાસોમયજ્ઞનું આયોજન અને સાથે સાથે શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ 18 થી 23 જાન્યુઆરીમાં થઈ રહ્યું છે। ત્યારે આ સોમયજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ। જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે અને ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી છે, અનાદિકાળથી ઋષિ મુનિઓની તપસ્યાઓની ભૂમિ છે। તે આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ, રાષ્ટ્રનું કલ્યાણ આ સોમયજ્ઞના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી, કારણ કે સોમયજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ, જીવાણુઓ ખલાસ થાય અને એક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે, પંચતત્વનું શુદ્ધિકરણ એનાથી થાય। સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન, ગૌ સંસ્કૃતિનું જતન, વ્યસન મુક્તિ અભિયાન, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ, એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે। અને આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે। 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહાઆરતી શ્રી રામચંદ્રજીની સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીં આનંદ લેશે। એ રીતે સોમયજ્ઞનો જે મુખ્ય હેતુ છે, સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર કહેવાય છે। જ્યાં સુધી સોમયજ્ઞનો ધુમાડો પહોંચે ત્યાં સુધી વાસ્તુ શુદ્ધિની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી એવું શાસ્ત્ર કહે છે। સોમ એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, ભગવાને પોતે ગીતાજીમાં આજ્ઞા કરી છે। એટલે સોમ યજ્ઞ દ્વારા આપણે, સોમ યજ્ઞ એટલે પૂજાની એક યજ્ઞીય પદ્ધતિ છે। સોમ યજ્ઞ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરવા માટે જઈ રહ્યા છે યજ્ઞની પદ્ધતિ દ્વારા। અને આ યજ્ઞમાં જે હોત દ્રવ્યનો ઉપયોગ થાય એ માનવ માટે અત્યંત કલ્યાણકારી છે। આરોગ્યનું શુદ્ધિકરણ થાય, પર્યાવરણનું એનાથી શુદ્ધિકરણ થાય અને તમામ નેગેટિવિટી દૂર થાય અને આપણને એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્રેશન મળે છે। સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા છે। અહીંયા સુંદર શ્રીનાથજી ધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં 6 દિવસ યજ્ઞ દરમિયાન ભગવાન શ્રીનાથજીના આપણને દરરોજ જુદા જુદા મનોરથોના દર્શન અને ઝાંખી થશે। ને સાથે ગિરિરાજજીની પણ 7 કોશી પરિક્રમા છે। આખું ગિરિરાજજીનું ભાવાત્મક સ્વરૂપ છે, તો વૈષ્ણવ માનસીમાં શ્રી ગિરિરાજજીની પરિક્રમા પણ કરી શકશે। તો એ રીતે આ 6 દિવસો દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક
ત્રણેય કાર્યક્રમોનું ખૂબ સુંદર સંયોજન વરાછા રોડમાં સંપન્ન થવા જઈ રહ્યું છે. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અત્યંત ઉત્સાહ છે. દરરોજ લોકોના સેંકડોની સંખ્યામાં ઇન્ક્વાયરી માટે ફોન આવી રહ્યા છે અને સમગ્ર સનાતન ધર્માવલંબીઓ અને સનાતની પ્રજા ધર્મપ્રેમી પ્રજા યજ્ઞમાં સાથે જોડાઈ રહી છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.